હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે છે પાર્ટી છે ઘરે, તો બધા આવેલા છે ગિરીશ અંકલ ને બધા, તો અમે સાથે બધી મળીને કર્યું છે। તો જો તમને હું દેખાડું બધું શું શું બનાવવાના છે, એટલે ચિકન બધું શીખવાના છે અમે। તો અમારે અહીંયા તૈયારી થઈ ગઈ છે। અહીંયા અમારા ગિરીશ અંકલ તો છો ડુંગળી ફટાફટ વાટે છે, હોટલમાં કામ કરતા એમ। ગિરીશ અંકલ તમે હોટલમાં કામ કરતા હતા? લાગતું હતું પહેલાં એવું। તો હવે આપણે બહાર જઈએ। અહીંયા અમારા વાઈફ હું બનાવે છે ખબર નહીં, સિસ્ટર હું બનાવે છે। અમારે જો અહીંયા બેડા બનાવે છે, બેડા અમારા સિસ્ટર હું બનાવવાના છે। અમારા મોટા ભાઈ કંઈક બનાવવાના છે। તો આમાં શું બનાવે છે રવિના ભાઈ? ચિકન, ગ્રીન ચિકન હેકવાના છે અમે। તો ત્યાં ડેટવા પાડવાનું ચાલુ કરી દીધું છે। સુમેન્ડી કાંક બનાવવાના છે કાંક? ઓ કબાબ બનાવવાના છે, કબાબ ને ચિકન શેકવાના છે, ગ્રીન ચિકન શેકવાના છે, અને કબાબ અને મટન પણ બનાવવાના છે। તો જો ત્યાં છે ને ડેટવા પાડે છે। જો અહીંયા બધું રાખી દીધું છે લાઈન ટુ લાઈન, ડ્રિંક્સ બધું, કોક ને બધી। તો અહીંયા બધી બિયર ને બધી રાખી દીધી છે ને, એટલે બધી ઉડે ને એટલે અહીંયા બહુ ડેટવા પણ બહુ, કેમ કે એલા ડેટવા છે ને એટલે પડે નહીં ઘડીકમાં। ડેનિલ જેની મીઠુ, અમારા મમ્મી આવી ગયા છે બધું કામ કરીને। ચાલો લઈ લો, એકવાનું ચાલુ કરી દઈએ હમણાં। વાર છે હસતા ડેટવા હસતા પહેર્યા નથી। જો ડેટવા પડે ને પછી શેકવાનું ચાલુ કર્યું તો બહુ વાર લાગશે, કેમ કે પારવામાં બહુ વાર લાગે, કેમ કે એલા બહુ ડેટવા છે ને એ છે ને જાડા બહુ છે, એટલે પડે ને પછી છે ને એ લગરાશ રાખે એમ, પછી પારવા પાછા નાખવા પડે ને એમાં, કેમ કે એની રીતના લગરાશ રાખે એ ટકે બહુ, તો એ થોડાક બહુ વાર લાગશે। તો જ્યારે શેકીએ ને ત્યારે હું તમને દેખાડીશ। તો અહીંયા બધું તૈયારી કરી નાખીશ। આ કબાબનો મસાલો છે, આખો આ કબાબનું છે, આ પુદીનો, મટન અમારા જીતેન્દ્રભાઈ બનાવવાના છે। અમારા બે ભાઈ શું કરે છે, ભગી બાસ્તર। हमारा पापा से ना अंकल लेने पे ही। यस अंकल जी कैसे हो, ठीक हो? ये हमारा अंकल जी की तबीयत ठीक नहीं है, क्योंकि बीमार हो गए हैं, 93 ઓલ। મટન બનાવવાનું ચાલુ થઈ ગયું છે, તો હું તમને દેખાડું। મટન બનાવે છે, અહીંયા બનાવે છે ને મારા મમ્મી બનાવે છે। તો જો બધું અહીંયા સમારી આખું હમાન નાખ્યું, બધું સુધારી નાખ્યું છે, બધું આખું સુધારીને તૈયાર કરીને આપી દીધું છે લોકોને। તો જો અહીં બનાવે છે, આજે ગ્રીનમાં બનાવવાના લાગે, મટન બનાવવાનું ગ્રીનમાં, લાલમાં બનાવવાના છે કે મને એમ કે ગ્રીનમાં બનાવવાના છે। તો ત્યાં શેકવાનું ચાલુ કરી નાખ્યું છે। જો અહીંયા શેકવાનું ચાલુ કરી દીધું છે અમારા જીતેન્દ્રભાઈ, ભગીભાઈ। તમે પંખામાં આવ્યા ને એટલે શું લાગે તમને ભગી? તો પેલા હેકાઈ જાય ને પેલું આપણે શાકી લઈએ કેવો ટેસ્ટી બનાવ્યો કે કેમ બનાવ્યું। હેકવાનું ચાલુ કરી નાખ્યું તો હવે અંદર જઈએ। અંદરમાં હું હાલે, અંદરમાં શું બનાવે છે જોવા જઈએ, પછી આખું બધા આવશે બધા, ત્યારે અમે જમવા બેસીએ ને ત્યારે દેખાડીશ। બનાવી નાખ્યું, આથી દીધું, અને હેકવાના છે, આને પણ મારા ભાઈએ હેકી નાખ્યું। ને અહીંયા અંદર તો ખબર નહીં, આમાં ચિકન બનાવ્યું છે, આમાં ગ્રીન કલરનું ચિકન બનાવ્યું। હું જ્યારે જમવા બેસીએ ને બધા આખા ફરતા બધી આવી જશે ને પાર્ટીમાં, ત્યારે બધા આવી જાય પછી બનાવી દેખાડીશ શું શું બનાવ્યું છે। હું તમને જો દેખાડા ફરતા અહીં બેસવાના છે, બધે અહીં બેસ્યું, કેમ કે થોડુંક વેધર છે ને ખરાબ છે, પણ વરસાદ નથી સારું છે। વિન્સ હેકાઈ ગેસ ને એ લોકો અડધા ખાઈ પણ નાખ્યા। જો
પોણા ભાગના પૈસા જ હવે આવી ખાધ લઈ રહી. હવે મટન જરાક જોવા જાય. દાદી મને મટન બનાવી નાખ્યું છે આપણે. દાદી મેં મટન બનાવી બહુ મસ્ત સ્મેલ આવે છે. હવે બની ગયું તો હવે આપણે છે ને ઉતારી નાખીએ ચૂલા પરથી, નકટાકોટ બંધ થઈ જાય. તો પહેલાં મેં ઉતારી આવું. હવે બધાની વેઇટ કરીએ ક્યારે આવે, પછી અમે ખાવા બેસીશું. બધા આવી જાય પછી, કેમ કે બધી બહાર ગેસ ને એટલે હવે રાઈસ બનાવવાનું છે. તો રાઈસ પણ બની જાય પછી બધી ભેગા થઈને ખાશું તો મજા આવે ને થોડુંક, કેમ કે બધા ભેગા હોય એટલે. તો ચાલો હવે આપણે હેલ્પ થોડી કરવા લાગી ગઈ અમને. તો જો ને આવીને અડધું ખાઈ પણ નાખી આવે આ લોકો આગળ મને હમણાં. બનાવીએ આમાં પોરાવીએ આપણે. તો ચલો આપણે હું બનાવું જો અમને તમને દેખાડું. ઓ મેં અહીંયાથી રાખ, અહીંયાથી ફાઇનલી આપણે જો બનાવી નાખ્યું. એ લોકોને ગમ્યું નથી, થોડું કાઢી નાખીએ એમ કીધું. હવે કાઢી નાખીએ. ચાલો અહીંથી કાકા જો કાકા છે ને બાબુ એલું બનાવે જો કબાબ. કબાબ ફાઇનલી જો બની ગયું. આમ બનાવે કબાબ. હવે આમાં આપણે મૂકી દઈએ, ભઠ્ઠી આપી દઈએ તો એકાઈ જાય વેલું વેલું. એમાં તો પેલું થાય બેસ પેલું થાય બહુ મસ્ત બની ગયા. ટેસ્ટી પણ બહુ મસ્ત બની ગયા. ટેસ્ટી બનાવ્યા. મસાલો પણ આપ્યો ને બહુ મસ્ત હતી. રાઈસ બનાવવા ઉભી ગયા. હવે બીજું હેકવાનું છે ને ત્યાં ઢોરી કરી. અમારા ગ્રીસ અંકલ આવી ગયા. તો ગ્રીસ અંકલ અહીંયા જો હવે આપણે છે ને ત્યાં છે ને ટકીલા બનાવે છે. તો ટકીલા બનાવી લઈએ આપણે. બનાવવાનું છે બધું. એને જી પીવું હોય બનાવી દઈશ અમારા મોટા ભાઈ. બ્લુ છે, સ્ટ્રોબેરી છે, લેમન છે, કોકોનટ ફ્લેવર છે. જેને જી પીવું હોય એ કહેવાનું તો ત્યાં બનાવી દઈ. તો અમે બધા આવી જાય ને પછી હવે અમારે જેની બે બધી પી ગયો. આપણે બ્લુબેરી બનાવી નાખીશ. આપણા માટે બ્લુબેરી બનાવીશ તો આપણે દેજો. અમે જો આમ હાથેથી બનાવી નાખીએ. તો જો આ બ્લુબેરી બનાવીશ મારા માટે. બ્લુબેરી કેમ કે બ્લુબેરી પણ છે, સ્ટ્રોબેરી પણ છે અને કોકોનટ ફ્લેવર છે. કોકોનટ પીવાય બધું આમાં જો. તો લાઈન ટુ લાઈન જે બધું જે જોતું ને બીજું ચિકન છે ને કબાબ ચાલુ છે. લાઈમ છે ને તો લાઈમ હેકવા માટે છે. જો હવે લાઈમનો વારો આવ્યો છે. અમારા ગીસ અંકલ લાવ્યા હતા આઠીને. હવે એને હેકવાનું છે. હેકીને પછી હવે ખાવ છું અમે ગરમ ગરમ. તો હવે બધું છે ને બધું ફાઇનલ પતી જશે ને પછી ઘરમાં વધી વહી જઈશું અને બેસીશું ઘરે અંદરમાં. પછી અમે જમી લઈશું. તો આપણું આવી ગયું બ્લુબેરી. તો અમે પી લઈએ બ્લુબેરી. આમાં બ્લુબેરી મસ્ત લાગી તો બ્લુબેરી પી લઈએ. આમાં જૈનિશને નાચવાનું મન થઈશ તો મસ્ત સોંગ ચલાવી દેજો. એ વાવ
આ છોટો ગ્લાસ જોઈ ને મને ખબર નહીં ઘણો સારા ગ્લાસ તો અમારે ગિરિશંકરે ઠંડુ પીવા મળે ઠંડુ પીને પછી પેટ ભરાઈ જાય નાસે રાત પડી ગઈ અહીંયા 9 વાગી ગયા તમારા જો તમારા પિટેશભાઈ આવી ગયા અને સંદીપભાઈ પણ આવી ગયા કેમ કે એ લોકોની વેઇટ કરતા હતા તો એ લોકો આવી ગયા અમારા રિયુ જો અંડર રિયુ અમારા રિયુ પણ આવી ગયા મારા મમ્મી ને દાદીમાં અને બધા અહીં બેસી ગયા ફરતા ફરતા એ લોકોની પાર્ટી અહીંયા થઈશ અમારી બારે થઈશ પાર્ટી તો ચલો હવે આપણે બહાર જઈએ તો બીજો આવી ગયા બધા બધી એક બર્થડે પણ હતો મારા ભાભીનો બર્થડે છે તો સાથે સાથે કાપી નાખીએ ને તો લાવ્યા અમારા વાઈફ ડીશ લઈને આવી ગયા કે ચાલો કેક કાપી નાખીએ એ લોકોને ખબર નથી સરપ્રાઈઝ આપેલી છે ને તો અમે અમને જાશું ને તો શોખ ખાઈ જશે તો વાવ બારે લઈને આવે તૈયાર થઈ ગયો તો એ લોકો લઈને આવે તો અમારે છે આમાં ડન દેવી ભાભીનો બર્થડે છે એ બર્થડે જો લઈને આવી ગયા હેપી બર્થડે ટુ યુ અમારા ભાભીને ખુશ થઈ ગયા